અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ ઉમા ક્લિનિક મહાદેવ મંદિરની બાજુમાં નૈનપુર ગામ ખાતે કાશીબા હોસ્પિટલના ડોક્ટર રવિન્દ્રસિંહ ઝાલા, ડોક્ટર સલોનીબેન ઝાલા, ડોક્ટર યોગેશ માલવીય, ડોક્ટર વિશાલ જેઠવા અને મેનેજર કલ્પેશભાઈ પટેલ દ્વારા જનરલ હેલ્થ ચેકઅપ સાથે પ્રાથમિક દવાઓ ફ્રીમાં આપવામાં આવી તથા આંખોની તપાસ ફ્રીમાં કરવામાં આવી અને રાહત દરે ચશ્મા આપવામાં આવ્યા, જેમાં કાશીબા હોસ્પિટલની મેડિકલ ટીમ ડોક્ટર શૈલેષ પટેલ, મેનેજર કલ્પેશભાઈ પટેલ સાથે સહયોગી સામાજિક કાર્યકર મિલન વાઘેલા, દ્રષ્ટિ ઓપ્ટિકલના લાલાભાઈ સાથે ગામના સરપંચ બિપિનભાઈ પટેલ અને ડોક્ટર છગનભાઈ પરમાર તથા સર્વ ગામના નાગરિકોએ ફ્રી નિદાન કેમ્પનો લાભ લીધો। તંદુરસ્ત શરીર એ શરીરનું ઘરેણું છે, સૂત્રને સાર્થક કરીએ અને કરાવીએ। મેનેજર કલ્પેશભાઈ પટેલ, અવિરત આપની સેવામાં કાશીબા હોસ્પિટલ। આવો સૌ સાથે મળીને જરૂરિયાતમંદ અને નિસહાય નિરાધારનું સન્માન કરીએ અને કરાવીએ। આપનો વિશે માહિતી આપો સાહેબ। મારું નામ રમેશભાઈ પારસંગભાઈ વસાવા, ગામ મલાતજ, માજી સરપંચ। અમે નૈનપુર ખાતે કેપી ગ્રુપ દ્વારા કાશીબા હોસ્પિટલમાંથી જે ડૉક્ટર સાહેબો અને ડાયરેક્ટર સાહેબ પધારી અને જે નૈનપુર ગામમાં જે દર્દીઓને મફત સારવાર કે જેમાં આંખના ચશ્મા, આંખના નંબરો તપાસ કરી ચશ્મા પણ આપવામાં આવ્યા અને દર્દીઓને દવા ગોળી માહિતી આપો। હું છગનભાઈ એસ પરમાર, નૈનપુર પશુપાલન ડૉક્ટરની સેવા આપી મેં લગભગ 37 વર્ષ અને આ ગામમાં અત્યારે પણ સેવા આપી રહ્યો છું। આજે અમારા અહીંયા ગામમાં ઉમા હોસ્પિટલમાં કેપી ગ્રુપ અને કાશીબા તરફથી જે કેમ્પ રાખવામાં આવ્યો છે એમાં જરૂર પૂરતા દર્દીઓને આંખના ચેકઅપ, ચશ્મા, ડાયાબિટીસ, બીપી ચેક
આ બધા રોગ મારું નામ કલ્પેશ પટેલ, એઝ એ કાશીબા હોસ્પિટલ મેનેજર અને કેપી ગ્રુપ ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ તરીકે આજે નૈનપુર ગામમાં ઓમા ક્લિનિક પર આપણે એક કાશીબા હોસ્પિટલ દ્વારા ભવ્યથી ભવ્ય એક કેમ્પનું હેલ્થ ચેકઅપ, આઈ ચેકઅપનો પ્રોગ્રામ કરવામાં આવ્યો, જેમાં ડૉક્ટર શૈલેષ પટેલ અને ડૉક્ટર દીપક પંચાલ સાથે વેટરનરી ડૉક્ટર અમારી સાથે છગનભાઈ અને મલાતજ ગામના સરપંચ વિશેષ ઉપસ્થિત રહી અને સુંદર સહયોગ આપ્યો. સાથે ગ્રામજનોને મફતમાં ડૉક્ટર સાહેબે સરસ સેવાઓ પૂરી પાડી, જેમાં પલ્સ, બીપી, ઓક્સિજન, ડાયાબિટીસનું ચેકઅપ કરી જરૂરી દવાઓનું જનરલ પ્રાથમિક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું. સાથે દ્રષ્ટિ ઓપ્ટિકલમાંથી પધારેલા લાલાભાઈએ આંખોની તપાસ કરી, સાથે રાહત દરે ચશ્માનું વિતરણ કર્યું. સાથે અમારી સાથે સામાજિક કાર્યકર એવા મિલનભાઈ વાઘેલા જે અમદાવાદથી ઉપસ્થિત રહે છે, એમનો પણ સુંદર સહયોગ રહ્યો. કાશીબા પરિવાર અને ગ્રામજનોનો ખૂબ જ સુંદર સહયોગ રહ્યો. તો આજે જે ઉમા ક્લિનિક પર ડૉક્ટર શૈલેષ પટેલ અને દીપકભાઈ પંચાલ અને એમની ટીમ દ્વારા કાશીબા હોસ્પિટલમાં જે સેવા પૂરી પાડી તે બદલ તેમનો પણ આભાર માનીએ છીએ. અને ગામના નાગરિકોએ ઉપસ્થિત રહી અમારી કેમ્પમાં લાભ લીધો તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ગામના વકીલ બિપિન પટેલ અને મલાતજના વકીલ, ભૂતપૂર્વ વકીલ અમારા સાહેબ જે વસાવા સાહેબ ઉભા રહ્યા અને સહયોગ આપ્યો, નાગરિકોને અનુરોધ કર્યો કેમ્પનો લાભ લેવા માટે, તેમનો પણ આભાર માનીએ છીએ. કેપી ગ્રુપની વાત કરું તો કેપી ગ્રુપ ગુજરાત હવે છેલ્લા 2 વર્ષ પૂરા કરીને 3જા વર્ષમાં મંગલ પ્રવેશ કરીને આજે નાની નાની સેવાઓ કરતાં આજે અમારું ટીમ એટલી મોટી બની ગઈ કે આ વર્ષે અમે આવનાર દિવસોમાં ટૂંક જ સમયમાં 1-2 એમ્બ્યુલન્સ મૂકવા જઈ રહ્યું છે, જે સદભાવના કાશીબા, કેપી ગ્રુપ અને ડૉક્ટરના સહયોગથી જે અમદાવાદ શહેર અને તાલુકાની જનતા માટે આપણે મૂકવા જઈ રહ્યા છે. તે પણ એક સર્વે ડૉક્ટરોનો અને નાગરિકો અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.